તો કોઈપણ રિટેલ સ્ટોરનો પ્રાથમિક હેતુ નફો વધારવાનો હોય છે. આથી ઉધાર વેચાણ કરવા માટે સંભવિત ગ્રાહકોને ઓળખવાની જરૂર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉધાર આપનારને ક્રેડિટ ચેક કરવા પડે, જેથી ખ્યાલ આવે કે રકમ ચૂકવવાની ગ્રાહકની ક્ષમતા છે કે નહીં. આવું કરવાથી રિટેલ કંપનીઓ પરનું ઉધારીમાં કાલકાનું જોખમ ઘટે છે. હવે ઘાલખાત એટલે જે ગ્રાહક પાસેથી આપણે નાણાં લેવાના છે, પણ એ ગ્રાહક કોઈ પણ સંજોગોમાં નાણાં આપતો નથી, તો એને ઘાલખાત કહેવાય નામામાં, અકાઉન્ટની ભાષામાં. તો જ્યારે રિટેલર ગ્રાહકને ઉધારમાં વેચાણ કરે છે, ત્યારે રિટેલરે ગ્રાહકની ચૂકવવાની ક્ષમતા ચકાસવી જરૂરી છે. તો આ ચેપ્ટરમાં આપણે એની વાત કરશું. ક્રેડિટ ચેકનો અર્થ. ક્રેડિટ ચેકનો અર્થ. તો ક્રેડિટ ચેક એ એક પ્રકારે ગ્રાહકની ઉધાર ચૂકવવાની ક્ષમતા બાબતે રિટેલર દ્વારા કરવામાં આવતી તપાસ છે. રિટેલર શું છે કે ઉધાર નાણાં ગ્રાહક નાણાં ચૂકવણી કરવાની ક્ષમતા ની તપાસ છે. તો ક્રેડિટ એટલે ગ્રાહકે નાણાં ચૂકવવાની ક્ષમતા છે કે નહીં એ તપાસ કરવાની જે વિધિ છે એને ક્રેડિટ કહેવાય. ગ્રાહકને ઉધાર આપ્યા પછી તે યોગ્ય સમયે નાણાંની વ્યવસ્થા અને ચૂકવણી કરી શકશે કે કેમ. ક્રેડિટ ચેક કરવાની જરૂરિયાત. ક્રેડિટ ચેક કરવાની જરૂરિયાત. ક્રેડિટ ચેક કરવાની જરૂરિયાત હોય છે કેમ કે તેનાથી રિટેલર ગ્રાહકની ઉધાર ચૂકવવાની ક્ષમતાની સમીક્ષા કરી શકે છે. ક્રેડિટ ચેક કરવા માટેના કેટલાક નીચેના કારણો છે. ક્રેડિટ ચેકથી પક્ષકારોના હિતોનું રક્ષણ થાય છે. વેચાણમાં બે પક્ષકાર હોય, ખરીદનાર અને વેચનાર. આ ક્રેડિટ ચેક કરવાથી બંને પક્ષકારનું રક્ષણ મળે છે, ખાસ કરીને વેચનારના. તેનાથી તે પણ સુનિશ્ચિત થાય છે કે દરેક પક્ષકાર સોદો કરવા માટે સક્ષમ છે. જ્યારે ગ્રાહક પણ લોન ઊંચી ખરીદી, ક્રેડિટ કાર્ડ, સ્ટોર કાર્ડ અથવા ઉધાર મેળવવા માટે અરજી કરે, ત્યારે રિટેલ સ્ટોરે એવા ગ્રાહકોનું ક્રેડિટ ચેક કરવું જોઈએ. ક્રેડિટ ચેકથી ગ્રાહકના મોર્ગેજ, ક્રેડિટ કાર્ડ, ઓવરડ્રાફ્ટ, અંગત લોન, કાર લોન, ઊંચી ખરીદી અને ઉધાર ચૂકવવાના ઇતિહાસ જેવી માહિતી મળી રહે છે. ક્રેડિટ રેકોર્ડ એ મૂળભૂત રીતે ગ્રાહકને છેલ્લા 6 વર્ષ દરમિયાન આપવામાં આવેલી ક્રેડિટ દર્શાવતું ખાતું છે. તેનાથી ખ્યાલ આવે છે કે ગ્રાહકનો નાણાકીય વ્યવહાર કેવો છે, રકમ ચૂકવવામાં તે નિષ્ફળ ગયો છે કે કેમ વગેરે. ક્રેડિટ માટે અરજી કરવામાં આવે છે ત્યારે ઉધાર આપનાર દ્વારા ગ્રાહકનો ક્રેડિટ રેકોર્ડ જોવાની માંગણી કરવામાં આવે છે. આવું કરવાથી ઘણી બાબતો સ્પષ્ટ થાય છે, જેમ કે ગ્રાહકનું સરનામું, વર્તમાન દેવા, ગ્રાહકની વિશ્વસનીયતા. આ માટેના ધોરણો ગ્રાહકે બદલાય છે તેના આધારે નાણાકીય પ્રોફાઇલ ક્રેડિટ ઇતિહાસ ઉપર હોય છે. હકારાત્મક ક્રેડિટ રિપોર્ટિંગ. હકારાત્મક ક્રેડિટ રિપોર્ટિંગ. ભૂતકાળમાં ક્રેડિટ ચેકમાં નકારાત્મક વલણની તપાસનો સમાવેશ થતો હતો, જેમાં તે જોવાનું કે ગ્રાહક તેની નાણાકીય જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ ગયો છે કે કેમ. હવે ક્રેડિટ સ્કોરમાં આ માહિતીના આધારે ગણતરી થાય છે. સાથે ગ્રાહકની ફાઇલમાં અન્ય ક્રેડિટ પ્રવૃત્તિઓ જોવામાં આવે છે, જેમ કે ક્રેડિટ પૂરી પાડનાર તરફથી અગાઉ કેવી રીતે પૂછપરછ થઈ હતી. તેનાથી ગ્રાહકની નાણાકીય સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર મળે છે. એ પણ જાણવા મળે છે કે ગ્રાહક ભૂતકાળમાં કોઈ ક્રેડિટ મુશ્કેલીમાંથી બહાર નીકળ્યો છે કે નહીં. ક્રેડિટ આપતા પહેલા રિટેલર ગ્રાહક પાસેથી ક્રેડિટ અરજી ફોર્મ મેળવે છે. અમુક સ્ટોર વાળા ગ્રાહકને ઉધારમાં વેચાણ ત્યારે જ આપે કે જ્યારે એ પોતાનું ક્રેડિટ અરજી ફોર્મ આપે. ક્રેડિટ ચેક માટે ગ્રાહકે પાસેથી મેળવવાની માહિતી આપવા મળે છે. હવે જ્યારે રિટેલર ગ્રાહકને ક્રેડિટ ચેક કેવી રીતે કરશે, તો એને ફોર્મ આપશે. એની ફોર્મની અંદર વિવિધ માહિતી છે ગ્રાહકે ભરવાની, અને જો એ ભર્યા પછી રિટેલરને અનુકૂળ લાગે તો એ ક્રેડિટ એને આપશે.
તો એ ફોર્મમાં કઈ માહિતી હોય એની વાત કરીએ. માહિતી જાહેર કરવી. રિટેલર તેના ગ્રાહકોનું સંપૂર્ણ ક્રેડિટ ચેક કરી શકે તે માટે તેમને ગ્રાહકની પરવાનગી લેવી પડે. હવે કોઈ વ્યક્તિની આપણે આગળ તપાસ કરવી હોય તે વ્યક્તિની પરવાનગી લેવી પડે. તો પહેલા તે ગ્રાહકની પરવાનગી લેશે કે હું તમારી ક્રેડિટ ચેક કરું છું. સહી. ક્રેડિટ અરજી ફોર્મ ઉપર સહીનો અર્થ એ છે કે ગ્રાહકે તેના લખેલા નિયમો અને શરતો વાંચ્યા છે, સમજ્યા છે અને તેની સાથે સહમત છે. ક્રેડિટ ફોર્મ ઉપર ગ્રાહકની સહી લેશે. એનો મતલબ એ છે કે જે ક્રેડિટના જે નિયમો રાખ્યા છે એની સાથે આ ભાઈ સહમત છે. સરનામું. સાચું સરનામું હોવાથી એ ખાતરી મળશે કે ક્રેડિટ ચેકમાં સાચી માહિતી હોય. એમાં ગ્રાહકનું પોતાનું અસલ સરનામું આપવું જરૂરી છે. કામગીરી. ગ્રાહકની કામગીરી વિશે સચોટ માહિતી મળવાથી રિટેલર ગ્રાહકની કામગીરીનો ઇતિહાસ ચકાસીને ખાતરી કરી શકે કે જે તે નોકરીમાં તે કેટલા સમયથી છે. પછી ગ્રાહક શું કામ કરે છે અને કઈ જગ્યાએ કામ કરે છે એનાથી એ ખબર પડે છે કે આ ક્યાં કામ કરે છે, કેટલો કમાય છે વગેરે. અધિકૃતતા મેળવવા. કાનૂની તથા કંપનીની પ્રક્રિયા. વ્યક્તિની ક્રેડિટ વિગતો ખાનગી અંગત હોય છે, આથી રિટેલ કંપનીએ કાનૂની રીતે માહિતી મેળવવા માટે ગ્રાહકની પરવાનગી લેવી પડે છે. કોઈ પણ વ્યક્તિની ક્રેડિટ તપાસવી હોય તો એ વ્યક્તિની પરવાનગી લેવી જરૂરી છે. એની પરવાનગી વગર આપણે ક્રેડિટ ચેક કરી શકીએ નહીં. ક્રેડિટ રિપોર્ટ કેવી રીતે મેળવવો. ગ્રાહક ઉધાર ખરીદી માટે જરૂરી માહિતી પૂરી પાડે છે. રિટેલર તેના આધારે બધું જરૂરી માહિતી મેળવે અને રિપોર્ટ તૈયાર કરે. રિટેલર ગ્રાહકને તેની ઉધાર ચૂકવવાની ક્ષમતા વિશે સીધું પૂછી શકે અને તે વિગત ક્રેડિટ રિપોર્ટમાં લખી શકે. ક્રેડિટ આપતા પહેલા લેવાના પગલાં. વેપારી ગૃહ જો ગ્રાહકોને ક્રેડિટ ટર્મ્સ ઓફ ઓફર કરવાનો નક્કી કરે તો તેણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે ગ્રાહકો નિર્ધારિત શરતો અનુસાર રકમ ચૂકવવા તૈયાર હોવા જોઈએ તથા સક્ષમ હોવા જોઈએ. એવી ભલામણ કરવામાં આવે છે કે કંપનીઓ આ માટે નિર્ધારિત કરવામાં આવેલી પ્રક્રિયાને અનુસરે, આથી કંપની નીચે જણાવેલા પગલાં લઈ શકે. ક્રેડિટ નીતિ તૈયાર કરવી. પ્રત્યેક રિટેલ સ્ટોરની પોતાની ક્રેડિટ નીતિ હોવી જોઈએ. તેનાથી સ્ટોરને રિટેલ વેપાર કરવામાં મદદ મળશે. તેમાં ચૂકવણીની નીતિ તથા અપેક્ષાઓનો સમાવેશ થઈ શકે. ગ્રાહકોએ ક્રેડિટ અરજી કરવી પડે. અરજી દ્વારા ગ્રાહકો અંગેની તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ હોઈ શકે છે. ગ્રાહક અંગેની ભલામણો ચકાસવી. ગ્રાહક પાસે તેને ઓળખનારા લોકોની માહિતી માંગવી પણ મદદરૂપ બની શકે છે. કોઈ ગ્રાહક ક્રેડિટમાં માલસામાનની માંગણી કરે છે તો એ ગ્રાહકના સંપર્કમાં લોકો કેવા છે એ લોકોનો ફીડબેક લઈને એને ક્રેડિટ આપી શકાય. ક્રેડિટ ચેક કરવું. તેનાથી ગ્રાહકને કોઈ પણ બાકી રકમ વિશેની માહિતી મળી શકે છે. ગ્રાહક પાસેથી અંગત ખાતરી માંગવી. આ બાબત રિટેલ સ્ટોરના કિસ્સામાં જરૂરી નથી. આમ છતાં ગ્રાહક પાસેથી અંગત ખાતરી માંગવી યોગ્ય છે. ઉત્પાદનો ઉપર વ્યાજની શરત. ક્યારેક ગ્રાહકો નિશ્ચિત થયેલી રકમ સમયસર ચૂકવવાનો ઇનકાર કરે ત્યારે રિટેલરે તેમની પાસેથી વ્યાજ લેવું જોઈએ. ક્રેડિટ મર્યાદા અને ચૂકવણીની શરતો નિશ્ચિત કરવી. જે ગ્રાહક ઉધાર ચૂકવવા સક્ષમ લાગે તેની ઉધારીના મર્યાદા નક્કી કરવી જોઈએ. સાથે એ પણ નક્કી કરવું જોઈએ કે વસ્તુ સામગ્રીની પહોંચાડ્યા પછી કેટલા દિવસમાં ગ્રાહક ચૂકવણી કરશે. તો આમાં ક્રેડિટ ચેક કરવામાં ગ્રાહક કેટલો સક્ષમ છે એ ચકાસણી કર્યા પછી રિટેલર ગ્રાહકને માલ સામાન ઉધારમાં આપે છે. પછી એની માટે એના આગળ ડેટા જોશે. એના બીજા વ્યક્તિઓ પાસે એ વ્યક્તિનો સંપર્ક કરશે કે આ વ્યક્તિનો અને ઉધાર અપાય કે નહીં. પછી કામગીરી શું કરે છે એના આધાર પર પણ એને ઉધારમાં માલ આપી શકાય છે. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી વાત કરીશું.